રાજકોટ મહાનગરપાલિકાના વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ, ટેન્ડર પ્રક્રિયા અને કામગીરી સામે ઉઠ્યા સવાલો. અહેવાલ સંજય પોપટ. ટેન્ડર ભરવા આવ્યો તો નગરપાલિકામાં પછી જાણવા મળ્યું કે ભાઈ એ તો કામ જે અગાઉની જે કંપની હતી બાલાજી એને રિપેર કરીને આપી દેવામાં આવ્યું છે. જે અગાઉ પણ વિવાદોમાં આવેલી હતી એને આપી દેવામાં આવ્યું છે. ને જે નિયમ મુજબ જે ટેન્ડર હોય એની જાહેરાત આવે, છાપામાં જાહેરાત આવે સરકાર નિયમ મુજબ, પણ આ કોઈ પ્રતિક્રિયા કર્યા વગરની એમને સીધું આપી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જે વિવાદિત કંપની છે બાલાજી એને પાછું કોન્ટ્રાક્ટ આપી દીધો તો મિલીભગત હોય શું લાગે તમને? હા, ચોક્કસ મિલીભગત હોય, નકર ટેન્ડર પ્રતિક્રિયા જે હોય એ નિયમ મુજબ કરવી જોઈએ. છાપામાં જાહેરાત, એડ જે બધી વસ્તુ હોય તો કોઈને ખબર ન પડી, સીધું આપી દીધું, પછી ખ્યાલ આવ્યો. મિલીભગત તમને કોઈ અશક્ય વસ્તુ છે. બાલાજીવાળા ભાઈ છે એમને કોન્ટ્રાક્ટ કઈ દીધું, ટેન્ડર નીકળ્યો ડાયરેક્ટ બરોબર આપી દીધો, કોઈ જાહેરાત થઈ હતી, તમે ભાગ લીધો નથી લીધો, બીજા કોઈ ભાગ લીધો? ના, મેં ભાગ નથી લીધો, પણ ડાયરેક્ટ બારોબાર આપી દેવામાં આવ્યું છે. કેટલાનો ટેન્ડર આપ્યો કેટલા વર્ષમાં? શું કાર્યવાહી થવી જોઈએ? શું માનો છો તમે આવા કૌભાંડીઓ સામે? આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિયમ મુજબ જો હાલવું હોય તો એમને આપી દો, તો બધા બીજા વિડીયોગ્રાફને શું કરવાનું? આપી દેવી હતી તો ટેન્ડરની પ્રતિક્રિયા કરવાની જરૂર હોય તેવી. ડાયરેક્ટ આપી દો આજીવન એને. નાટક જ હાલે છે ને? નાટક જ હાલે છે. જેમ કોન્ટ્રાક્ટ જે જેમમાં મૂકવાનું હોય એ મૂકવું તો આ લોકોએ એમને ના, કોઈ જાતની કાંઈ મૂક્યું નથી, કોઈ જાહેરાત નહીં, કોઈ વસ્તુ નહીં. છાપામાં કોઈ જાહેરાત